ટીવીના સમાચારો માધ્યમ જોશો તો જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે એ આ પ્રકારની વાત કરતા હોય છે. ચૂંટણી પંચ ઉપર આ પ્રકારના આરોપો કરવા જનતાને એ અધિકાર છે. જ્યારે એમના રાજ્યો તેલંગાણા ચૂંટાણું હોય, કર્ણાટક ચૂંટાણું હોય, યુપીના કેટલાક રાજ્ય ચૂંટાણા હોય ત્યારે એમનો કોઈ વાંધો નથી હોતો. અહીંયા વિશ્વાસ સંપાદન નહીં કરી શકનાર કોંગ્રેસ અનેક અલગ અલગ જૂથમાં વહેંચાણું છે. આપ પણ જાણો છો, રાજ્ય પણ જાણે છે. રાજ્યની જનતાના અવિરત વિકાસની અંદર ભારતીય જનતા પાર્ટી માની જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થઈ ત્યારથી સંગઠનાત્મક રીતે ગામથી માંડી તાલુકા, જિલ્લા અને સ્ટેટ સુધી સંગઠનાત્મક બેઠકો થઈ છે, ચર્ચાઓ થઈ છે. માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર અવિરતપણે 365 દિવસ રાજ્યની જનતાની સુખાકારીના નિર્ણયો એ સતત લેતા આવ્યા છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આપણા પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે, પોતાની ટીમ નથી બનાવી શક્યા. કેટલા વાદ વિવાદો હશે. 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે. હું માનું છું કે તમામ રીતે ભાંગી ગયેલી છે, તમામ રીતે તૂટી ગયેલી છે. માત્ર વાતોમાં રહી અને લોકોને ભ્રમિત કરવા, ખોટું બોલવું, ભ્રમણા ફેલાવા, જૂઠાણા ફેલાવા એ હંમેશા એમનું કામ રહ્યું છે. હું વિનમ્ર ભાવે જનતાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીને હંમેશા ચોઈસ તરીકે સિલેક્ટ કરી છે. કારણ કે રાજ્યની સુખાકારી માટે આથી 20-25 વર્ષ પહેલાનું પોતાનું ગામ, નગર, મહાનગર અને આજનું ગામ, મહાનગર અને તાલુકો એ સૌને ઉડીને આંખે વળગે એવું છે. એટલે ઘણી વખત મેં કહ્યું છે કે વલખા મારતી કોંગ્રેસ એ માછલી જેમ તડફડે એમ સત્તા માટે તડફડે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.